રાજ્યસભાના ઉમેદવાર જસવંતસિંહ પરમારનું નિવેદન તમામ સમીકરણો જોઈ ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે। ઉમેદવારોની પસંદગી માટે અનેક બાબતો લક્ષ્યમાં રખાય છે, ધ્યાનમાં રખાય છે। પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતમાં અનેક પ્રતિભાઓ રહેલી છે તેવું જસવંતસિંહ પરમારે જણાવ્યું છે। જસવંતસિંહ પરમાર તે પોતે પણ રાજ્યસભાના ઉમેદવાર છે અને તેવામાં જસવંતસિંહ પરમારને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમની પસંદગી કરવામાં આવી છે તે વિશે તેમની પ્રતિક્રિયા શું, ત્યારે તેમણે કહ્યું કે અનેક બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે અને ત્યારબાદ ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે। તેમણે ખુશીની લાગણી વ્યક્ત કરી। તેમનું નામ ઉમેદવાર તરીકે જાહેર થયું તેને લઈને તેમણે કહ્યું કે તમામ સમીકરણો જોઈ ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે અને પોતાની ખુશીની લાગણી વ્યક્ત કરતા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહનો આભાર પણ વ્યક્ત કર્યો। તેમણે કહ્યું કે તેઓ પણ ગુજરાતના છે અને તમામ સમીકરણો ગુજરાતના તેઓ જાણે છે, જેથી તેમના નામની જે જાહેરાત થઈ તેનાથી તેમણે ખુશી વ્યક્ત કરી છે। તમામ સમીકરણો જોઈ ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે। 4 નામોની જાહેરાત ભારતીય જનતા પાર્ટીએ કરી, જેમાં જસવંતસિંહ પરમારનું નામ પણ સામેલ છે। 2017માં વિદ્યા જે જગ્યા છે ત્યાં ટિકિટ ન મળતા તેઓ અપક્ષ ઉમેદવારી તેમણે નોંધાવી હતી। ત્યારબાદથી રાજકીય રીતે ખૂબ જ પ્રબળ દાવેદાર તેવું માનવામાં આવે છે અને તેમને આ ઉમેદવારી કરવાનો મોકો મળ્યો છે। ઉમેદવાર જાહેર કરવામાં આવે છે ને તેની સાથે વાત કરીશું। સાહેબ, આપણે રાજ્યસભામાંથી ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે। ઓવરઓલ જો વાત કરીએ તો 2 ઓબીસી નેતાની પસંદગી ભાજપ દ્વારા કરાઈ છે, કઈ રીતે જોઈ રહ્યા છો? આવનારા સમય માટે આ જે પગલું છે 2 ઓબીસી ઉમેદવાર અને તેમની પસંદગી રાજ્યસભામાં, તો એ આવનારી જે લોકસભાની ચૂંટણી છે એની અંદર ખૂબ જ મદદરૂપ થવાની છે। ઇનફેક્ટ આ જાતિગત સમીકરણો કરતાં પણ હું યંગસ્ટર્સને જે તક આપવાની વાત જે પાર્ટી દ્વારા હર હંમેશા અને નો રિપીટ થિયરીની જે વાત છે એ લગભગ આના આધારે સિદ્ધ થઈ જાય છે। લોકસભાની ચૂંટણી પણ નજીક છે। મહત્વનું છે કે 26 સીટ છે, 4 સીટ આ રાજ્યસભાની, એટલે ઓવરઓલ 30 સીટોને લક્ષ્યમાં રાખી અને ઉમેદવારની પસંદગી થઈ હશે। એક તરફ રાષ્ટ્રીય સ્તર ઉપર જે જાતિગત સમીકરણો આધારે ઉમેદવારોની પસંદગી થતી હોય છે, ત્યારે આ પ્રકારની પસંદગી આપની જે થઈ છે, અન્ય 3 ઉમેદવારોની થઈ છે, જેપી નડ્ડાને પણ રાષ્ટ્રીય નેતાને પણ રાજ્યસભાના સાંસદ ગુજરાતથી બનાવ્યા છે, કઈ રીતે જોઈ રહ્યા? સાચી વાત કહું તો પાર્ટીની એટલે કે આપણી જે દુનિયાની સૌથી મોટી પાર્ટી છે, આપણી ભારતીય જનતા પાર્ટી છે, એ પાર્ટીની જે પસંદગી ક્રિયા છે એ પસંદગી ક્રિયાની અંદર ખૂબ જ સૂક્ષ્મ માઇક્રો નિરીક્ષણ કરવામાં આવે છે। ખૂબ લાંબા સમયથી એના સર્વે ચાલતા હોય છે અને તેની અંદર જે બંધ બેસતા હોય છે, એટલે કે એક વાક્યમાં કહેવામાં આવે તો આપણી પાર્ટીની અંદર ખરેખર સાચા અર્થમાં લોકશાહી છે અને તે ઢબે જ એની વરણી કરવામાં આવતી હોય છે। આમ તો ગુજરાત માટે સારી બાબત કહેવાય, પણ પોલિટિકલી જોઈએ તો દેશમાં પ્રધાનમંત્રી, નંબર 2 ગૃહમંત્રી અને હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ એટલે કે સંગઠન પણ ગુજરાતથી, આને જોગાનું જો કહી શકાય, પરંતુ આ વાત પણ એક વાત સિદ્ધ કરે છે કે ગુજરાત પાસે પ્રતિભાની કોઈ કમી નથી। દેશને ભૂતકાળની અંદર પણ ખૂબ જ સારા નેતાઓ આપ્યા છે, ખૂબ જ સારા લીડર્સ આપ્યા છે જે આપણે ઇતિહાસમાં ભણી ચૂક્યા છે। તેવા સંજોગોમાં ગુજરાત હંમેશા આપણા દેશને લીડ કરી રહ્યો છે, કરી રહ્યો છે અને કરતો રહેશે, એમાં કોઈ શંકા નથી। તો જે પ્રમાણે જસવંતસિંહ પરમાર કહી રહ્યા છે કે ગુજરાતમાં પ્રતિભાની કોઈ કમી નથી અને ગુજરાતે અનેક સારા નેતા આપ્યા છે અને હવે રાષ્ટ્રીય અધ્યક્ષ છે તે પણ ગુજરાતથી રાજ્યસભાના સાંસદ હશે અને જે પસંદગી અત્યારે થઈ છે પાર્ટી દ્વારા તમામ કેલ્ક્યુલેશન કરી અને પસંદગી ઉમેદવારોની કરવામાં આવી હશે તેવો તે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। કેમેરામેન જયવીર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। તો જસવંતસિંહ પરમારે ખુશીની લાગણી વ્યક્ત કરી છે। તેમને ઉમેદવાર તરીકે જાહેર કરાતા તેઓ પણ 12:39ના વિજય મુહૂર્તમાં નામાંકન ભરશે। અન્ય જે 3 ઉમેદવાર છે, જેમાં જેપી નડ્ડાનો પણ સમાવેશ થાય છે, તેઓ પણ વિજય મુહૂર્તમાં નામાંકન ભરશે। જસવંતસિંહ પરમારે કહ્યું કે ગુજરાતમાં અનેક પ્રતિભાઓ રહેલી છે અને એના જ કારણે વડાપ્રધાન પણ ગુજરાતના છે અને ગૃહમંત્રી પણ ગુજરાતના છે।